Morning students, myself Patel Kajal, paper CC 504 Environmental Biology and Toxicology એમાં યુનિટ નંબર 3 ટોક્સિકોલોજી બરાબર. એમાં આજે આપણે લેક્ચરમાં વાત કરવાની છે વિષકારકતાને અસર કરતા પરિબળો બરાબર. આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા ટોક્સિક ઇફેક્ટ બરાબર, એટલે કે વિષની અસરો કેવી, એના કેટલા પ્રકાર છે. ઓકે, એના વિશે વાત કરી. હવે જે વાત કરશું એ વિષકારકતાને અસર કરતા પરિબળો બરાબર. હવે વિષકારકતા એટલે શું, જે ઓલરેડી આપણે જોઈ ગયા છે, ફરીથી રિપીટ કરીએ. વિષકારકતા એટલે કે જે ઝેરી પદાર્થ છે એ કોઈ પણ બોડીમાં તમે એન્ટર કરો તો એની નુકસાન અથવા ઈજા પહોંચાડવાની ક્ષમતાને શું કહેવાય છે, વિષકારકતા બરાબર. તો આ કેટલા પ્રમાણમાં એ ઈજા પહોંચાડી શકે છે એના ઉપર વિવિધ પરિબળો અસર કરે છે. ઓકે, તો એમાં અલગ અલગ પરિબળોને 3 ભાગમાં વિભાજિત કરેલા છે બરાબર. હોસ્ટ ફેક્ટર, ઝેનોબાયોટિક્સ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર. ઓકે, એમાં આપણે હોસ્ટ ફેક્ટરની વાત કરશું. એમાં બધા અલગ અલગ આપણે લેશું બરાબર. તો એમાં હોસ્ટ ફેક્ટરમાં આપણે જે બી એનિમલ્સ લીધું છે કે જેના ઉપર આપણે પ્રેક્ટિકલ્સ કરવાના છે કોઈ પણ ડ્રગ્સને લઈને બરાબર. તો એનું કદ અથવા એનું વજન કેટલું છે એના બરાબર. જો ઓછું કદ હશે તો એમાં ડોઝ ઓછો આપવો પડશે, વધારે કદ હશે તો એમાં ડોઝ વધુ આપવો પડશે. કેમ? કારણ કે એમાં જે એની પેશી છે એ પેશીમાં જે ઝેરનું ડિસ્ટ્રીબ્યુશન થાય છે અલગ અલગ થશે બરાબર. કે જો ઓછું કદ હશે, ફોર એક્ઝામ્પલ ઉંદર છે અને એની સાપેક્ષમાં તમે કૂતરો લઈ લો બરાબર, તો બંનેનું કદ કેવું છે, ડિફરન્ટ છે. ઉંદરનું કદ નાનું છે, કૂતરાનું કદ મોટું છે. તો બંનેનો જ્યારે સેમ રસાયણનો ડોઝ આપો છો એ બંનેને અલગ અલગ હશે. કેમ? કારણ કે ઉંદરનું કદ નાનું છે એટલે એમાં પેશીનું જ્યારે તમે એન્ટર કરો છો બોડીમાં, જ્યારે કોઈ પણ વિષ એન્ટર કરો છો તો એનું અલગ અલગ પેશીમાં જે ડિસ્ટ્રીબ્યુશન થાય છે વિષનું એ ઝડપી થાય છે. અને એટલી જ માત્રામાં જો તમે કૂતરામાં કરો તો કૂતરામાં કૂતરાના બોડીમાં એન્ટર કરો તો કૂતરાનું કદ કેટલું છે, મોટું બરાબર. તો એમાં જે વિષનું ડિસ્ટ્રીબ્યુશન અલગ અલગ પેશીમાં થાય છે એ ઉંદર કરતાં ઓછું થશે બરાબર. તો કદ અને વજન પણ અફેક્ટ કરે છે. ઓકે, એના પછી છે વય, એજ. ઓકે, તો એમાં જે ઝેરની અસર છે એ પુખ્ત સજીવ કરતાં બાળકોમાં વધુ જોવા મળે છે, બાળ પ્રાણીમાં. કેમ? કારણ કે હંમેશા મોસ્ટ ઓફ જે છે ઝેરી પદાર્થ એ ચયાપચયની ક્રિયા ઉપર અસર કરતા હોય છે. અને બાળકોમાં ઇમ્યુનિટી પણ એટલી સ્ટ્રોંગ હોતી નથી. પુખ્તમાં ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય છે, ઇમ્યુન સિસ્ટમ બરાબર. બાળકોમાં ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ હોતી નથી. ઓકે, અને એની ચયાપચયનું દર વધુ હોય છે બરાબર. એટલે આ ચયાપચયની ક્રિયાને અટકાવી અને એને ઝેરી અસર પ્રેરે છે. ઓકે, એટલે જ્યારે આપણે પ્રેક્ટિકલ્સ કરીએ છીએ એ વખતે મેં આગળ પણ વાત કરી, પુખ્ત પ્રાણીને પણ લેવાના અને બાળ પ્રાણીને પણ લેવામાં આવે છે. કેમ? કારણ કે બંનેમાં એ ઝેરની અસર અલગ અલગ થતી હોય છે. ઓકે, એના પછી જાતિની વાત કરી છે તો એમાં મેલ પણ લેવાના, ફિમેલ પણ લેવાના, અને બંને જાતિ અલગ અલગ છે. બંનેમાં અલગ અલગ અંતઃસ્ત્રાવો ઘણીવાર જોવા મળે. કયા અંતઃસ્ત્રાવો? જાતીય અંતઃસ્ત્રાવો અલગ અલગ હોય છે બરાબર. અને આ જાતીય અંતઃસ્ત્રાવોની અસર પણ એ ઝેરી ઇફેક્ટ ઉપર, ઝેરની જે ઝેરી અસર છે, વિષકારકતા છે એની ઉપર થાય છે બરાબર. ઘણીવાર કોઈ માદાને કોઈ ઝેરી અસર, ઝેરનો ડોઝ આપવામાં આવ્યો હોય તો એને એન્ડ્રોજન, મેલ અંતઃસ્ત્રાવ બરાબર, એનો ડોઝ આપવામાં આવે છે કે જેથી એ બંને વચ્ચે ક્રિયા થઈ અને ઝેરની અસર ઓછી થાય છે બરાબર. અને જો મેલમાં હોય છે તો એ વખતે એને પ્રોજેસ્ટેરોન, મેલને પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવ આપવામાં આવે છે, જેના કારણે એ જે ઝેર છે એની અફેક્ટ ઓછી થાય છે. ઓકે, એના પછી જે ઉંમર છે, જાતિ છે, એના પછી 4th છે ફૂડ બરાબર. જો લિપિડ પદાર્થ હશે તો લિપિડ સાથે જે તે ઝેર છે એ પોતાની વિષકારકતા વધુ દર્શાવે છે બરાબર. પરંતુ કાર્બોદિત અને પ્રોટીન એ વિષકારકતા સામે શું કરે છે, રક્ષણ આપે છે બરાબર. એટલે જો લિપિડવાળો ખોરાક હશે અને એની સાથે તમે ઝેર લેશો તો ઝેરી ઇફેક્ટ વધુ થશે બરાબર. એટલે કે એમાં વિષકારકતા વધુ હોય છે, વધુ થઈ શકે છે. પરંતુ જો પ્રોટીન્સ અને કાર્બોદિતવાળો ફૂડ હશે તો એમાં પ્રોટીન્સ અને કાર્બોદિત
એ એની વિષકારકતા સામે રક્ષણ આપે છે. ઓકે, એના પછી 5th નંબરનું છે બોડીનું અંદરનું આંતરિક વાતાવરણ, એટલે કે શરીરનું આંતરિક વાતાવરણ. આંતરિક વાતાવરણ એટલે બોડીની જે અંદરની સિસ્ટમો છે એના લીધે, બરાબર. દરેક સજીવમાં અંદરનું જે વાતાવરણ હોય છે એ દરેકમાં અલગ અલગ હોય છે. ભલે એક જ જાતિ હોય, ભલે આપણે ઉંદર લઈ લઈએ, બધી જાતિ એક હોય, પરંતુ દરેક પર્સનલ ઉંદર છે એનું બોડીનું અંદરનું વાતાવરણ એ દરેકનું અલગ અલગ. ઘણીની ઇમ્યુનિટી સ્ટ્રોંગ હોય, ઘણાની વીક હોય, બરાબર. અમુક જે સિસ્ટમો હોય છે એ ડિફરન્ટ હોય છે, તો એ પણ અફેક્ટ કરે છે. ઓકે, કે જે વીક હશે, કે જેની ઇમ્યુનિટી વીક હશે અથવા કોઈ સિસ્ટમ વીક હશે, એના ઉપર ઝેરની અસર વધુ થશે. ફોર એક્ઝામ્પલ, કે કોઈ સજીવ છે, બરાબર, એમાં જે સર્જરી કરાવેલી હોય, મોટી સર્જરી, બરાબર, તો એમાં આવી ઝેરની અસર વધુ જોવા મળશે, બરાબર. અથવા કોઈ સજીવમાં ઇમ્યુનિટી સ્ટ્રોંગ નહીં હોય, વીક હશે, તો એમાં પણ ઝેરની અસર વધુ જોવા મળે છે. ઓકે, એના પછી વાત છે 6 નંબરનું હેબિટ્સ, બરાબર. હેબિટ્સમાં શું હોય છે? ઘણીવાર મનુષ્યને કોઈ અલગ પ્રકારની હેબિટ્સ હોય છે. આલ્કોહોલ લેતા હોય છે, બરાબર, અથવા ચા કોફીનું વ્યસન હોય છે વધારે પડતા, બરાબર, નિકોટિન્સ લેતા હોય છે. તો આ અલગ અલગ હેબિટ્સને કારણે પણ એની ઇફેક્ટ વધુ જોવા મળે છે, બરાબર. એના પછી છે વિષનો પ્રવેશ માર્ગ. વિષ તમે બોડીમાં કયા માર્ગેથી એન્ટર કર્યું છે એના આધારે પણ વિષકારકતા અલગ અલગ જોવા મળે છે. મેં આગળ જ પહેલાંથી જ મેં એક્ઝામ્પલ આપેલું છે. ફોર એક્ઝામ્પલ, સાપનું ઝેર તમે રુધિર દ્વારા એન્ટર કરો તો વિષકારકતા વધુ જોવા મળશે, પણ જો મુખ એટલે કે પાચન માર્ગ દ્વારા કરશો તો વિષકારકતા ઓછી જોવા મળશે, બરાબર. તો અહીંયા પ્રવેશ માર્ગ પણ મેટર કર્યું. ઓકે, એના પછી છે એન્વાયરમેન્ટલ ઇફેક્ટ. તો એન્વાયરમેન્ટના એટલે કે તાપમાન, ભેજ, બરાબર, આવા પણ પરિબળો, જે ભૌતિક પરિબળો છે અથવા બાહ્ય પરિબળો છે, એ પણ શું કરે છે? વિષકારકતાને શું કરે છે? અફેક્ટ કરે છે, બરાબર. તો અહીંયા આપણે 1 by 1 અલગ અલગ ટોપિક વિશે જોવાનું છે. ઓકે, અને જે આપણે થિયરી વાઇઝ 1 by 1 જોઈએ. બાકી ઓલરેડી બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને આપી દીધી કે કઈ રીતે એનું કદ મેટર કરે છે, કઈ રીતે ઉંમર, જાતિ કઈ રીતે મેટર કરે, હેબિટ્સ, બરાબર, એની આંતરિક સિસ્ટમ કઈ રીતે મેટર કરે છે. ઓકે, આપણે એકવાર થિયરી વિશે જોઈ લઈએ. ઓકે, વિષકારકતાને અસર કરતા પરિબળો. ટોક્સિકોલોજીનો અભ્યાસ કરતા ટોક્સિકોલોજિસ્ટ, બરાબર. ફોર એક્ઝામ્પલ, બાયોલોજીનો અભ્યાસ બાયોલોજિસ્ટ, ઓકે, એ ઝૂલોજીનો અભ્યાસ ઝૂલોજિસ્ટ, ઓકે. તો એમાં ટોક્સિકોલોજીનો જે અભ્યાસ કરે છે એને શું કીધું છે? ટોક્સિકોલોજિસ્ટ. ઓકે, તો ટોક્સિકોલોજિસ્ટને પ્રાણીઓમાં વિષકારકતાની પ્રાથમિક માહિતી હોવી જરૂરી છે, જેના માટે તેને સમય આપવો પડે. કેટલો સમય છે, કેવી સગવડ છે, નાણાં, મતલબ એના માટે થોડું રોકાણ, આર્થિક રોકાણ પણ કરવું જોઈએ. બિકોઝ આપણે એના માટે એન્ટીડોટ હાયર કરવા પડે, વિષ હાયર કરવું પડે, એનિમલ્સ, એને જે બહારનું નેચરલ એન્વાયરમેન્ટ હોય છે એવું જ એને પ્રયોગશાળામાં પૂરું પાડવા માટે અલગ અલગ સગવડો ઊભી કરવી પડે છે. સાથે સાથે સજીવની ભૌતિક, રાસાયણિક અને જૈવિક બાબતોની પણ જાણકારી હોવી જોઈએ. વિષકારકતાના અનુમાન કરવા માટે આવશ્યક છે. પ્રાયોગિક ધોરણની અંદર સામાન્ય રીતે ગર્ભથી શરૂ કરી પુખ્ત વય સુધીના નર અને માદા જાતિઓ પર વિષકારકતા તપાસવાની હોય છે, બરાબર. જ્યારથી ગર્ભ વિકાસ શરૂ થાય છે ત્યાંથી વિષકારકતાની અસર ચાલુ કરવામાં આવે છે, બરાબર. ઓકે, એના માટે વિષકારકતાને અસર કરતા મુખ્ય 3 પરિબળો છે: હોસ્ટ ફેક્ટર, ઝેનોબાયોટિક્સ એન્ડ એન્વાયરમેન્ટલ ફેક્ટર. ઓકે, એમાં ફર્સ્ટ જોઈએ હોસ્ટ ફેક્ટર. એમાં ફર્સ્ટ છે કદ, એટલે કે સાઇઝ. ઓકે, તો કોઈ પણ સજીવમાં એજન્ટ, બરાબર, એજન્ટ એટલે તમારું જે ઝેર છે, તમારું રાસાયણિક પદાર્થ છે, એજન્ટની માત્રા નક્કી કરવા માટે, બરાબર, માત્રા એટલે કેટલા છે. ફોર એક્ઝામ્પલ, કૂતરામાં એ કેટલા માત્રામાં અસર દર્શાવશે અને ઉંદરમાં એ કેટલી માત્રામાં અસર દર્શાવશે. કેમ? કારણ કે બંનેનું બોડી ડિફરન્ટ, અલગ અલગ છે. નક્કી કરવા માટે સ્વતંત્ર રીતે એજન્ટ સામે પ્રતિચાર આપે તેવા સજીવનું કદ, એટલે કે ઉંદર, અને પ્રતિચાર કોણ આપે છે? એજન્ટ કોની બોડીમાં એન્ટર કરવાનું છે? ઉંદર અને કૂતરાની બોડીમાં, બરાબર. તો તેવા સજીવનું કદ
અથવા વજન મહત્વનો ભાગ ભજવે છે. રાસાયણિક પદાર્થની ચોક્કસ માત્રાને જુદા જુદા કદના સજીવો અલગ અલગ રીતે આપવામાં આવે તો રાસાયણિક પદાર્થની પેશીઓ જુદી જુદી માત્રામાં શું કરે છે? પ્રાપ્ત કરે છે. બરાબર. એનો મતલબ એ કે તમે જો કદ નાનું હશે અને ઓછો ડોઝ આપશો તો ઇનફ મળી રહેશે. બરાબર. પણ એટલું જ ઓછો ડોઝ તમે મોટા કદમાં આપશો તો એ પૂરતા પ્રમાણમાં ડિસ્ટ્રીબ્યુશન થશે નહીં અને એની ઝેરી ઇફેક્ટ પણ તમને એટલા પ્રમાણમાં જોવા મળશે નહીં. રાસાયણિક એજન્ટને મોટા પ્રમાણમાં અલગ અલગ રીતે મોટા સમૂહની અંદર આપવામાં આવે તો તે વજનના આધારે તેની અસર દરેક સજીવમાં શું જોવા મળે છે? અલગ અલગ જોવા મળે છે. આમ પ્રાણીઓનું કદ અથવા વજન વિષકારકતા ચકાસવા માટે એક અગત્યનું શું છે? પરિબળ છે. ઓકે. એના પછી સેકન્ડ છે એજ અથવા વય અથવા ઉંમર. ઓકે. પ્રાણીઓમાં રાસાયણિક પદાર્થોની અસર પુખ્ત પ્રાણી કરતાં બાળ પ્રાણીઓમાં વધુ ઝડપથી જોવા મળે છે. સજીવના પ્રારંભિક તબક્કામાં વિષની અસર ચયાપચયની ક્રિયા અને સ્રાવી પ્રક્રિયા પર વધુ અસર કરે છે. એટલે કે કોઈ બી ટોક્સિક ઇફેક્ટ છે ક્યાં પહેલાં અફેક્ટ કરે છે? તમારી જે ચયાપચયની ક્રિયા છે એના ઉપર, અને જે સિક્રેશન ગ્લેન્ડ એટલે કે જે ગ્રંથિ હોય છે કે જ્યાંથી અલગ અલગ પદાર્થો સ્ત્રાવ થાય છે તો એને શું કહે છે? સ્ત્રાવી પ્રક્રિયા, એના પર અફેક્ટ કરે છે. ઓકે. જીવનના પ્રારંભિક તબક્કામાં વિષની અસર ચયાપચયની ક્રિયા અને સ્ત્રાવી પ્રક્રિયા પર વધુ થાય છે. ખાસ કરીને વિવિધ પેશી અને મગજ વધુ અસરગ્રસ્ત થાય છે. બરાબર. વિષની અસર હેઠળ મંદ ઉત્સેચકીય પ્રક્રિયાને કારણે ગર્ભ વિકાસ ધીમો અને નબળો થાય છે. બરાબર. ગર્ભ વિકાસ એટલે કે તમે અત્યારે ડેવલપમેન્ટ બાયોલોજીમાં ભણતા જ હશો. બરાબર. કઈ રીતે ગર્ભનો વિકાસ થાય છે. બરાબર. તમે એમાં ક્લીવેજ ભણ્યા હશો, એમાં તમે ભણ્યા કે એમાં કેટલા પાર્ટ થાય છે, કઈ રીતે ક્લીવેજ થાય છે. બરાબર. પણ ક્લીવેજ થાય છે એના પછી અલગ અલગ એનું બોડી ઓર્ગેનોજીનેસિસ થાય છે. બરાબર. એ ઓર્ગેનોજીનેસિસમાં ઘણા બધા જીન, ઘણા બધા ઉત્સેચકો જવાબદાર છે. ઓકે. અને એ માટે જ્યારે ગર્ભાવસ્થામાં તમે ગર્ભમાં જ તમે જ્યારે એન્ટર કરો છો તો ઝેરને કારણે ઉત્સેચકીય પ્રક્રિયા ધીમી થઈ જાય છે. બરાબર. ઉત્સેચકો શાના બને છે? પ્રોટીનને. ઓકે. અને એ ઉત્સેચકને ઘણીવાર અફેક્ટ કરે છે તો ઉત્સેચકીય પ્રક્રિયા ધીમી થઈ જાય છે, જેની અસર ગર્ભના વિકાસ પર પણ શું થાય છે? પડે છે, અને ધીમો અને નબળો થાય છે. ઓકે. બાળ અવસ્થામાં ચયાપચયની ક્રિયા મહત્તમ ઝડપી થતી હોય અને રસાયણ સરળતાથી તેની સાથે મિશ્ર થઈ વિષમય અસર પેદા કરે છે. દાખલા તરીકે યકૃતમાં વિષ ગ્લુકોરોનિલની રૂપાંતરણની ક્રિયા અટકાવે છે. ગ્લુકોરોનિલ એ જ્યારે યકૃતમાં ગ્લુકોઝન જેવી જ એક ગ્લુકોરોનિલની પ્રક્રિયા થાય છે. બરાબર. કે ડિપોઝિશનની આખી, અને યકૃતમાં એક બીજી પણ પ્રોસેસ થાય છે, ડીટોક્સિફિકેશન. ઓકે. એટલે કે જે કોઈ પણ ઝેરી પદાર્થ હોય છે એનું ટોક્સિક અસર એટલે ઝેરી અસર, ને ડીટોક્સિક એટલે ઝેરી અસર હોય છે એને દૂર કરતી, નાબૂદ કરતી અસર. ઓકે. એટલે ડીટોક્સિફિકેશનની અસરને અફેક્ટ કરે છે. ઓકે. અટકાવે અથવા તેમાં કાર્યમાં અવરોધ પેદા કરે છે. આથી ડીટોક્સિફિકેશનની ક્રિયા અને બિલુરુબિનની નિર્માણની ક્રિયામાં વિક્ષેપ પેદા થાય છે. ઓકે. જ્યારે યકૃતમાં જે વિષમય પદાર્થ છે એ ગ્લુકોરોનિલની રૂપાંતરણની ક્રિયાને અફેક્ટ કરે છે. બરાબર. અને આ જે પદાર્થ છે એ ડીટોક્સિફિકેશન અને બિલુરુબિન. બરાબર. બિલુરુબિન તમને ખબર હોય, બિલુરુબિન, બિલીવર્ડિન. ઓકે. અને જે એ ઘણીવાર એ આપણી બોડીમાં હાનિકારક પદાર્થ છે, બિલુરુબિન, બિલીવર્ડિન. બરાબર. એ ઘણીવાર જ્યારે આપણું હિમોગ્લોબિન હોય છે, હિમોગ્લોબિન જ્યારે તૂટે છે એ વખતે બિલીરુબિન, બિલીવર્ડિન બને છે. એનું ચયાપચય થાય છે અને એને પછી કિડની સાથે શોષાઈ અને બહાર નિકાલ કરવાનો હોય છે. ઘણીવાર તમારા મળ દ્વારા પણ એનો નિકાલ થતું હોય છે. બરાબર. તો અહીંયા ડીટોક્સિફિકેશનની પ્રક્રિયા અફેક્ટ થાય છે અને જે બિલીરુબિન નિર્માણની ક્રિયા પણ અફેક્ટ થાય છે. સામાન્ય રીતે વિકાસ પામતા મૂત્રપિંડ, મગજ, યકૃત વગેરે અંગો પર આવા રસાયણો અને દવાની અસર શું થાય છે? વધુ પ્રમાણ અને ઝડપી થતી હોય છે. ઓકે. એના પછીનો થર્ડ પોઈન્ટ છે જાતિ એટલે કે સેક્સ.
ઓકે, તો એમાં રસાયણની ઝેરી અસરનું પ્રમાણ સીધી કે આડકતરી રીતે પ્રાણીની જાતિ પર પણ આધારિત છે. ઓકે, કે કઈ જાતિ છે એના ઉપર. એમાં સ્પેસિફિક કોઈ એક્સ છે રસાયણ જે નર પર વધુ અસર કરે છે, માદા ઉપર ઓછી અસર દર્શાવે છે, બરાબર, અથવા વાય છે એ માદા ઉપર વધુ અસર દર્શાવે છે, નર ઉપર ઓછી અસર દર્શાવે છે. કેમ? કારણ કે એની જે અસરને રોકવા માટેના જે અંતઃસ્રાવો છે એ નરમાં હોય છે, જે એની અસરને નાબૂદ કરે છે, એટલે માદામાં એની અસર વધુ જોવા મળે. એક્સમાં એવું છે કે જેની અસરને નાબૂદ કરવા માટેના જે અંતઃસ્રાવો છે એ થોડી એની અસરને કારણે એ સ્ત્રીના અંતઃસ્રાવો, જાતીય અંતઃસ્રાવો, બરાબર, એની અસર એ એક્સ રસાયણ ઉપર થાય છે, જેના કારણે એની ઝેરની અસર થોડી ધીમી થઈ જાય છે. માટે માદા ઉપર એક્સ રસાયણ ઓછું અસર કરે છે, પરંતુ નરમાં માદા જાતીય અંતઃસ્રાવ હોતા નથી, બરાબર, એટલે એક્સની જે એક્સ રસાયણ છે એની અસર વધુ જોવા મળે છે, બરાબર. એ જ રીતે વાય રસાયણ છે એની ઝેરી અસર ઓછી કરવા માટે જે એન્ડ્રોજન અસર કરે છે, બરાબર, અને એન્ડ્રોજન એ મેલમાં જોવા મળે છે, એટલે મેલમાં વાય રસાયણની અસર ઓછી થાય છે, પરંતુ ફિમેલમાં એન્ડ્રોજન એબસન્ટ હોય છે, બરાબર, જેને કારણે એમાં અસર વધુ જોવા મળે છે. ઓકે, નર અને માદા જાતીય અંતઃસ્રાવ વિસ્મય અસરને પ્રભાવિત કરતી હોય છે. ઉદાહરણ તરીકે ક્લોરોફોર્મ યુક્ત નેફ્રોટોક્સિન, બરાબર, અસરને દૂર કરવા માટે નર ઉંદરને માદા અંતઃસ્રાવ એટલે ઇસ્ટ્રોજન આપવામાં ઇસ્ટ્રોજન દ્વારા અને માદા ઉંદરને એન્ડ્રોજનની સારવાર આપી શકાય છે, બરાબર. આ જે ક્લોરોફોર્મ યુક્ત નેફ્રોટોક્સિક છે, બરાબર, એની અસરને નાબૂદ કરવા જો ફિમેલમાં કયો અંતઃસ્રાવ ઉત્પન્ન કરવામાં આવે છે? એન્ડ્રોજન, મેલ અંતઃસ્રાવ, અને મેલમાં કયો એન્ટર કરવામાં આવે છે? તો મેલમાં છે ફિમેલનો પ્રોજેસ્ટેરોન. ઓકે, નર ઉંદરને માદા અંતઃસ્રાવ ઉત્સેચકીય જૈવિક રૂપાંતરણ પણ જાતીય, એટલે કે જે ઉત્સેચકોનું ઘણીવાર રૂપાંતરણ થતું હોય છે, ટ્રાન્સફોર્મેશન, બરાબર, એ પણ જાતીય અંતઃસ્રાવની અસર થાય છે. નર પ્રાણી કરતાં માદા પ્રાણીમાં ઓછા ડોઝની જરૂર પડે છે. ઓકે, એટલે કે નર પ્રાણીમાં વધુ વિષકારકતા જોવા મળે છે, ઓછા ડોઝે પણ. ઓકે, આવી વિષકારકતાની અસરને જાણવા માટે જાતિ અને વયને અગત્યના પરિબળ ગણવામાં આવે છે. ગર્ભાવસ્થામાં કાળજી રાખવામાં ન આવે તો રસાયણ દ્વારા કે દવાઓથી શારીરિક ખામીવાળા ગર્ભ કે બાળકનું શું થાય છે? વિકાસ, જેને શું કહેવાય છે? ટેરેટોજેનિક. ઓકે, ટેરેટોજેનિક ઇફેક્ટ. ઘણીવાર જે ગર્ભ હોય છે એને પૂરતું પોષણ ના મળે અથવા એનું ડેવલપમેન્ટ અંદર થતું નથી, બરાબર, ગર્ભાવસ્થામાં, અને ઘણીવાર ખોડ ખાપણમાં ખામીયુક્ત જેનેટિક ખામી અથવા જેનેટિક અથવા કોઈ શારીરિક ખામીવાળા બાળકો પેદા થાય છે, બરાબર, તો એને શું કહેવાય? ટેરેટોજેનિક. ઓકે, ઘણી વખત આવા શારીરિક ઘટકો સ્તનપાન દ્વારા શારીરિક નહીં, રાસાયણિક ઘટકો જે હોય છે એ માતામાં જો કોઈ એવા ડિપોઝિટ થયેલા હોય આવો ઝેરી પદાર્થ, તો એ સ્તનપાન જ્યારે એના બાળકને કરાવે છે એ વખતે એના બાળકમાં પણ એ પદાર્થો એન્ટર થાય છે. ભલે ને એ ટોક્સિકના કોન્ટેક્ટમાં ન આવ્યો, પણ એની મધરમાં છે ને એની મધર એને ફીડ કરાવે છે, તો એ વખતે પણ એ એની માતાના બોડીમાંથી એનામાં એન્ટર થાય છે. ઓકે, એના પછીનું ફોર્થ છે ફૂડ, એટલે કે ખોરાક. ઓકે, તો પ્રાણીઓ દ્વારા લેવામાં આવતા ખોરાકના ઘટકો વિષકારકતાના પરિણામ પર શું કરે છે? અસર કરતું એક અગત્યનું પરિબળ છે. એમાં લિપિડયુક્ત ખોરાક વિષની અસરને શું કરાવે છે? વધુ ઝડપી, એટલે કે તીવ્ર વિષકારકતાને ઝડપી બનાવે છે, બરાબર. જ્યારે વધુ પ્રમાણમાં કાર્બોદિત અને પ્રોટીનયુક્ત ખોરાક ઝેરની અસર સામે શું આપે છે? રક્ષણ, બરાબર. તો ઘણીવાર કોઈ વ્યક્તિએ ઝેર લીધું હોય, બરાબર, તો એ વખતે તમે એને કાર્બોદિત યુક્ત ખોરાક અથવા પ્રોટીન્સ યુક્ત ખોરાક આપો છો, તો એ વખતે શું થાય છે? વિષની અસર સામે રક્ષણ મળે છે. આગળ આપણે જોયું જ્યારે કોરોસિવ વિષને વિષના ટાઈપ જોયા હતા, બરાબર, એ વખતે જ્યારે મેં વાત કરી હતી કે આલ્બ્યુમિન આપવામાં આવે છે, ઈંડાનું આલ્બ્યુમિન. આલ્બ્યુમિન શું છે? પ્રોટીન, બરાબર, અને એ શું થાય છે? વિષના સામે પ્રોટેક્શન આપે છે.
ઓકે, તો અહીંયા યાદ રાખવાનું ઘણીવાર MCQમાં આવશે કે કયો પદાર્થ ફૂડ કે લિપિડયુક્ત ફોર એક્ઝામ્પલ કયો પદાર્થ એ વિષની અસરને ઝડપી બનાવે છે અને કયો પદાર્થ એ વિષની સામે પ્રોટેક્શન આપે છે. તો લિપિડયુક્ત ખોરાક છે એ વિષની અસરને ઝડપી બનાવે છે, બરાબર. અને જે પ્રોટીન્સ અથવા કાર્બોદિત યુક્ત ખોરાક છે એ વિષની અસર સામે શું આપે છે? પ્રોટેક્શન આપે છે. ઓકે, એમાં એમને પ્રયોગ કર્યો છે. તો વિવિધ અભ્યાસ પરથી જણાયું કે ઉંદરને પ્રોટીનયુક્ત ખોરાક અને વિટામિન સીની ખામીવાળો ખોરાક આપવાથી કે કૃત્રિમ ડાયટ પર રાખવામાં આવે તો તેની વિષની અસર ત્વરિત થાય છે, બરાબર. એમને પ્રેક્ટિકલ્સ કર્યા કે આમાં ફૂડ કઈ રીતે અફેક્ટ કરે છે. તો એમણે શું કર્યું? ઉંદર લીધા અને ઉંદરને પ્રોટીન વગરનો ખોરાક આપ્યો. એક પ્રોટીન ના આપ્યું અને વિટામિન સી ના આપ્યું, બરાબર. આ વગર ખોરાક આપ્યો, એવો ખોરાક કે જેમાં પ્રોટીન્સ પણ ગેરહાજર છે, વિટામિન સી પણ નથી, બરાબર. અને એના પછી એને વિવિધ ઝેરનો ડોઝ આપવામાં તો જોવા મળ્યું કે એમાં વિષકારકતા ત્વરિત જોવા મળી, ઝડપથી જોવા મળી, બરાબર. ઓકે, એના પછી 5th નંબરનું છે શરીરનું આંતરિક પર્યાવરણ એટલે કે ઇન્ટરનલ એન્વાયરમેન્ટ ઓફ બોડી. ઓકે, તો દરેક પ્રાણીના શરીરનું આંતરિક પર્યાવરણ વિવિધતાભર્યું હોય છે, ખાસ કરીને ધાર્મિક પરિબળ જેવા કે તાણ, બરાબર. ઘણીવાર કોઈ તાણ હોય એટલે કે કોઈ એનું સ્ટ્રેસ વાળી હોય, બરાબર, તો પણ તમારી બોડીનું આંતરિક એન્વાયરમેન્ટ ચેન્જ થઈ જાય છે, બરાબર. ઓકે, અંતઃસ્ત્રાવીય પરિસ્થિતિ અંતઃસ્ત્રાવીય પરિસ્થિતિ કે આંતરિક અંગોની નાશવત એટલે કે ડીજનરેશન સ્થિતિમાં ઝેરી પદાર્થની અસર શું થઈ જાય છે? વધી. એટલે કે જ્યારે સ્ટ્રેસ આઉટ હોય, તમે કોઈ પણ બોડી સ્ટ્રેસવાળી હોય છે, બરાબર, એ વખતે એનું જે ઇન્ટરનલ બોડી હોય છે એની સિસ્ટમ એટલે બધી કાર્યરત હોતી નથી, અથવા ઘણીવાર જે તમારા ઇન્ટરનલ બોડી છે એના અંગો છે એ ડીજનરેટ થતા હોય કે નાશ પામતા હોય છે, બરાબર. તો એ વખતે પણ તમને ઝેરની અસર વધુ જોવા મળે છે, બરાબર. ઓકે, આથી વિષની અસર ચકાસવા તંદુરસ્ત પ્રાણીની પસંદગી કરવામાં આવે છે, ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન ચયાપચય કે શરીરના ઘટકોમાં તફાવત જોવા મળે છે. એમ જ એ જ રીતે મોટા વાઢકાપવાળા, બરાબર, એ વાઢકાપ એટલે સર્જરી કરાવેલી, મેજર સર્જરી, વાઢકાપવાળા પ્રાણીઓમાં ઝેરી પદાર્થની અસર વધારે જોવા મળે છે, બિકોઝ એમાં ઇમ્યુનિટી એટલી સ્ટ્રોંગ હોતી નથી. ઘણા ઘટકો પ્રાણીના યકૃત પર અસર કરીને તેની ચયાપચયની ક્રિયા પર અસર કરે છે અને માંદગી વખતે પણ રાસાયણિક પદાર્થોની અસર વધુ જોવા મળે છે. કેમ? બિકોઝ જ્યારે એની બીમાર અવસ્થા હોય છે એ વખતે એની ઇન્ટરનલ બોડીનું જે વાતાવરણ હોય છે ચેન્જ થઈ ગયું હોય છે, બરાબર. એની સિસ્ટમ પૂરતા પ્રમાણમાં કાર્યરત ના કરતી હોય, પ્લસ એની ઇમ્યુન સિસ્ટમ છે એ પણ થોડી વીક હોય છે અને એ વખતે ઝેરની અસર ઝડપથી થાય છે. ઓકે, એના પછી 6 છે આદત એટલે કે હેબિટ્સ. તો એમાં માનવી તેના વ્યવહારુ જીવનમાં કોઈ પદાર્થના વ્યસન સાથે સંકળાયેલ હોય તેવા સંજોગોમાં વિષની અસર અન્ય કરતાં વધારે જોવા મળે છે. એક્ઝામ્પલ તરીકે કેફીન દ્રવ્યો લેતા હોય, કેફીન દ્રવ્યો ધરાવતા પદાર્થ જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક, આલ્કોહોલ, નિકોટીન વગેરે વગેરે કે કેટલીક દવાઓના નિયમિત રીતે ઉપયોગ કરતો હોય તો તેવા વ્યક્તિઓને રસાયણની ઝેરી અસર થાય છે, બરાબર. એનો મતલબ એ, ધારો કે બે વ્યક્તિ છે, એક છે એને બિલકુલ કોઈ પણ પ્રકારનું વ્યસન નથી, ના એ ચા કોફી લે છે, ના સોફ્ટ ડ્રિંક લે છે, ના કોઈ બી દવા લે છે, બરાબર. અને બીજો વ્યક્તિ છે કે જે આવું કેફીનયુક્ત કોઈ પણ પદાર્થ લે, ફોર એક્ઝામ્પલ આલ્કોહોલ, નિકોટીન્સયુક્ત પદાર્થ, બરાબર. તો એમાં એક વ્યસનવાળો માણસ છે, એક વ્યક્તિ એ તંદુરસ્ત છે, બરાબર. અને બંનેમાં તમે કોઈ એક્સ રસાયણનું ડોઝ આપવામાં સરખો જ, બરાબર, બંનેમાં સરખો જ ડોઝ આપો તો એમાં વિષની અસર સૌથી વધારે કોનામાં જોવા મળશે? કે જે વ્યસન કરે છે, બરાબર. તંદુરસ્તમાં એની અસર જોવા મળશે નહીં, બિકોઝ એની ઇમ્યુન સિસ્ટમ પહેલાં કરતાં સ્ટ્રોંગ છે. ઓકે, એના પછી 7 છે વિષનો પ્રવેશ માર્ગ. વિષ તમે ક્યાંથી એન્ટર કર્યું છે એના આધારે પણ એની વિષકારકતા અલગ અલગ હોય છે. ઓકે, વિષમય પદાર્થની અસર તેનો શરીરમાં પ્રવેશ માર્ગ અને પ્રવેશ દર પર પણ આધાર રાખે છે. કેટલા પ્રમાણમાં શોષાયો, કેટલા પ્રમાણમાં એન્ટર કર્યો. ઓકે,
જેમ કે મુખ દ્વારા અને રુધિર દ્વારા પ્રવેશ પામતા રસાયણોમાં રુધિર દ્વારા જે પ્રવેશ પામતા હોય એ રસાયણની અસર શું થાય છે? વધુ ઝડપથી, બરાબર. કોઈ એક્સ રસાયણ છે તેને મુખ દ્વારા પણ એન્ટર કરી શકો અથવા રુધિર દ્વારા પણ એન્ટર કરી શકો. બંને જગ્યાએથી એન્ટર કરશો અસર જોવા મળશે, બરાબર. પરંતુ જો તમે રુધિર દ્વારા એન્ટર કરશો તો મુખ દ્વારા એન્ટર કરેલા રસાયણ કરતાં વધુ ઝડપે એમાં અસર જોવા મળશે, બરાબર. ઓકે, કેમ રુધિર દ્વારા એન્ટર કરશો તો વધુ સરળતાથી તમને અસર જોવા મળશે? કારણ કે રુધિર દ્વારા બ્લડનું સર્ક્યુલેશન થશે અને દરેક બોડીમાં તરત જ એ મળી જશે, સર્ક્યુલેટ થઈ જશે, બરાબર. જો તમે મુખ દ્વારા એન્ટર કરશો તો શું થશે? એનું શોષાશે, બરાબર. વિવિધ સેલ દ્વારા આંતરડામાં શોષાશે. અમુકનું શું થશે? પાચન થઈ જશે, અમુક શોષાઈ જશે અને પછી બ્લડમાં એન્ટર થશે અને બ્લડ પછી સર્ક્યુલેટ કરશે. પેલું શું થયું? તમે ડાયરેક્ટ જ બ્લડમાં એન્ટર કરી દીધું, બરાબર. અને એટલે શું થશે? ઝડપથી એની અસર દર્શાવી દેશે. ઓકે, એ જ રીતે મુખ દ્વારા પ્રવેશ પામેલ દ્રવ્યની અસર પેરેન્ટિયલી દાખલ થયેલા દ્રવ્ય કરતાં વધુ ઝડપી થાય છે, બરાબર. આથી નિશ્ચિત માત્રામાં અલગ અલગ માર્ગે દાખલ કરેલા રસાયણ કે ડ્રગ્સની અસર શું હોય છે? જુદી જુદી હોય છે. એના પછી 8 નંબરનું છે એન્વાયરમેન્ટલ ફેક્ટર અથવા પર્યાવરણીય પરિબળો. તો પર્યાવરણ એ રાસાયણિક પદાર્થો કે ડ્રગ્સની વિષકારકતા પર અસર કરતું એક અગત્યનું પરિબળ છે. ઓકે, પ્રયોગશાળામાં પ્રાણીઓ પર રસાયણની અસર ચકાસણી દરમિયાન પર્યાવરણીય પરિબળોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. તો એમાં છે પ્રયોગશાળામાં પ્રાણીઓનું વલણ જોવામાં આવે છે, એનું કેવું એનું નેચર છે, એનું વલણ કેવું, વર્તણૂક કેવી છે. હોસ્ટિલિટી, ઇન્ડિફરન્સિયસ, ઓકે, બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. એના પછી વિષકારકતા પર અસર કરતા પરિબળો અથવા કારકો છે. એ જ રીતે એક જ જાતિના પ્રાણીમાં નર અને માદા પર રાસાયણિક પદાર્થોની વિષકારકતા અલગ અલગ હોઈ શકે, બરાબર. કેમ? કારણ કે એમાં ઉગ્રતા અથવા ડરને કારણે પણ હોઈ શકે, બરાબર. નર એ શું હોય છે? આક્રમક, ઉગ્રતા હોય છે. ફિમેલ એમાં ડર વધારે હોય છે. આ પણ ઇફેક્ટ કરે છે. ઓકે, પછી ભૌતિક પરિબળો કયા છે? તો તાપમાન, પ્રકાશ, ભેજ એ વિષકારકતા પર અસર કરતા પરિબળો છે, બરાબર. LD50ના ડોઝ પર અસર કરતા જુદા જુદા તાપમાને જુદી જુદી જોવા મળે છે, બરાબર. એટલે કે તમે અલગ અલગ ઉંદર લીધા છે, બરાબર, એને અલગ અલગ એન્વાયરમેન્ટમાં રાખ્યા અને એમાં ડોઝ સરખો આપ્યો છે પણ બધામાં LD50 અલગ અલગ જોવા મળશે. એનો મતલબ ફોર એક્ઝામ્પલ અમુક જે છે એને નોર્મલ ટેમ્પરેચર ઉપર રાખો, અમુકને નોર્મલ ટેમ્પરેચરથી ઓછું અને અમુકને નોર્મલ ટેમ્પરેચરથી વધારે ટેમ્પરેચર ઉપર. 3 તમે બનાવ્યા, બરાબર, બ્લોક. ત્રણોમાં તમે ડોઝ સરખો આપો, બરાબર. પરંતુ એમાં ત્રણોમાં જે 50% મરવાના જે ચાન્સીસ છે એ અલગ અલગ હશે, કારણ કે એનું બહારનું ટેમ્પરેચર ચેન્જ થઈ ગયું છે. ઓકે, અથવા ભેજવાળા વાતાવરણમાં સંપર્ક વિષની અસર વધુ જોવા મળે છે. પ્રકાશ અને અંધકારમાં રહેતા પ્રાણીઓ પર પણ ઋતુ પ્રમાણે વિષકારકતાની અસર વિવિધ પ્રમાણે જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણે જોયું પર્યાવરણ કઈ રીતે અફેક્ટ કરે છે. ઓકે, હવે અહીંયા તમારું વિષકારકતાને અસર કરતા પરિબળો એ પૂરું થાય છે, બરાબર. આ ટોપિક બહુ જ ઇઝી છે, આમાં કોઈ એટલી વસ્તુ નથી સમજવાની. જે સમજવાની હતી ઓલરેડી કહી દીધી, બરાબર. બાકી તમે તમારા વર્ડિંગમાં પણ લખી શકો. ઓકે, એમાં અલગ અલગ જે 8 પરિબળો છે એ ફક્ત તમારે યાદ રાખવાના અને એના વિશે ડિસ્ક્રિપ્શન આપવાનું છે. અમુક એક્ઝામ્પલ હોય છે એ લખવાનું. ઓકે, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.